કઈ સાઈડ? જેમ જેમ ક્યારે આવવાનું પાછું? 5 સારું તો જાઉં. હાલો હું આવું. ladies after 5. ઓકે બાય બાય. સ્મિત ગયા હતા જીમ અને પછી એ આવે પહેલાં આપણે બધી પ્રિપરેશન કરી લીધી હતી વેજીટેબલ સેન્ડવિચ માટેની. તો જો બધું લઈ લીધું છે આપણે, બટેટા ને બધું બાફી લીધું છે, ટમેટા, કાકડી, બીટ, આ છે સ્પેશિયલ એની ચટણી, કેચઅપ, બટર, ચીઝ તો મારા માટે રાખેલું હતું. મસ્ત આપણે બધું નાખીને બનાવી લીધી હતી. સ્મિત આવ્યા ત્યાં આપણે બની ગઈ હતી. એને તો ચીઝ વગરની ખાધી, પણ બીજા બધાએ ચીઝવાળી ખાધી. પછી અમે નીકળી ગયા હતા અમારા ફ્રેન્ડ્સ જોડે બારે. તો જોઈએ આપણે વિડીયોમાં આગળ કે ક્યાં જાય છે. જો મસ્ત એકદમ એટમોસ્ફિયર હતું, થોડોક એવો વરસાદ આવતો હતો ને મસ્ત સોંગ પણ ચાલુ હતા, તો મજા જ આવતી હતી. આવા એટમોસ્ફિયરમાં બહાર જવાની મજા જ આવે એમ ને. તમે લોકો જાઓ છો કે નહીં ક્યાંય એ કોમેન્ટ તો કરજો જરાક. જો એકદમ ગ્રીનરી, આમ જાણે એવું લાગે કે ગોવા પહોંચી ગયા હતા. થોડીક વાર તો એવી ફીલ થઈ. પછી આપણે ફાઇનલી આપણે જ્યાં જવાના હતા એ આવી ગયું હતું, લોર્ડ્સ. તો ચાલો તો આપણે અંદર લોર્ડ્સમાં જઈએ. અને લોર્ડ્સમાં જઈને એક બહુ મોટો સ્કેમ થઈ ગયો આપણી સાથે. જો હું તમને દેખાડું છું આગળ શું થયું એ. જો આ લોર્ડ્સની 2 બિલ્ડિંગ છે. ખંભાળિયા પાસે જે આવ્યું છે ને એ લોર્ડ્સમાં અમે આવ્યા હતા. તો ચાલો હવે જો આ બહારનું બધું ગાર્ડન ને બધું હતું. હવે આપણે અંદર જઈએ છીએ. જો બધાય અંકિતા ભાભી છે ને પિન્ટુભાઈ ને એમના 2 છોકરાઓ વાતો કરતા હતા. અને પછી આપણે અંદર પહોંચી ગયા. આપણે અંદર એન્ટર થયા એટલે મસ્ત જો આ બધા આ સાઈડ બધું સોફા ને એ બધું હતું. અને આ સાઈડ રિસેપ્શન હતું. અહીંયા અલગ બધી કન્ટ્રીની વોચ રાખેલી હતી. ક્યાં કેટલા વાગ્યા એ આપણે જોઈ શકીએ છીએ. અને પછી આપણે આવી ગયા હતા ઉપર સ્વિમિંગ પુલમાં. અને થયું એવું કે સ્વિમિંગ પુલમાં પાણી તો હતું પણ ક્લીન નહોતું. એ લોકો કહે કે અમારે વરસાદના હિસાબે પાણી એકદમ ગ્રીન થઈ ગયું હતું, એટલે ક્લીન કરવાનું બાકી છે, તો તમે કાલે આવજો. અને ત્યાં મસ્ત એક જો સસલું બેઠું હતું. અહીંયા વાંદરો છે, લાગે એકદમ રિયલ જ. પછી આપણે સેન્ડવિચ બનાવી હતી, લઈને આવી ગયા. બધાએ મસ્ત સેન્ડવિચ ખાધી. બધાને મજા જ આવી સેન્ડવિચની. અંકિતા ભાભી તો સેન્ડવિચની રેસીપી પણ પૂછતા હતા. પછી આપણે એને સેન્ડવિચની રેસીપી આપી દીધી. અને જો ત્યાં કેટલું સરસ એટમોસ્ફિયર હતું, કેવો અવાજ આવે છે જુઓ તમે. આ સાઈડ બધું બેસવાનું પણ હતું. અને જો પછી આપણે આ સાઈડ પુલ હતો અને નીચેની સાઈડ બધા ફૂટબોલ ને રમતા હતા. જો ત્યાંનો સ્ટાફ હતો એ ફૂટબોલ રમતો હતો. મસ્ત પાછળ આખું ગાર્ડન જેવું હતું. આમ પીચ ટાઈપ જ હતું. ત્યાં ક્રિકેટ ને બધું રમતા હોય. અમે લાસ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે પણ અમે ત્યાં ક્રિકેટ રમ્યા હતા. જો એકદમ ગ્રીનરી છે ને, ઝાડ. ચાલો તો હવે આપણે જીમમાં વહી ગયા હતા. સેન્ડવિચ ખાધી તો થોડીક એક્સરસાઇઝ પણ કરવી પડે ને, તો આપણે થોડીક વાર એક્સરસાઇઝ કરી હતી. બધા અલગ એક્સરસાઇઝ કરતા જા. જો અંકિતા ભાભી એ કરે છે, હું આમાં કરતી હતી. અને પછી અંકિતા ભાભી કે હાલો હું થોડીક વાર સાયકલિંગ કરું. તો એ સાયકલિંગ કરતા હતા. આપણો પ્લાન તો હતો સ્વિમિંગ પુલમાં નાવાનો, પણ એ તો ફ્લોપ થઈ ગયો. બહુ મોટો એવો સ્કેમ થઈ ગયો ને આપણી યારે. તો હવે આપણે કીધું કાંઈ નહીં, તો જીમ તો કરી લઈએ. અને આ જુઓ, હા છે ને મસ્ત એક્સરસાઇઝ કરે છે ને. આ છે એમનો છોકરો અંકિતા ભાભીનો. આ નાનો છોકરો છે વિહાન ને પાસવો. આ મોટો આ જો છે ને મસ્ત કરે છે. એ ઓલી સાઈડ ચેરમાં પિન્ટુભાઈ બેઠા હતા. અને પછી જો સ્મિત કે લાવી કે હું તારો વિડીયો લઈ લઉં, તું કેદી વળી જીમ કરીશ. વરસના વટલા દિવસે તો કરતી હોય એક તો. મેં કીધું હા તમે તમારે દેખાડો બધાને. તો હું એ જીમ કરતી હતી. થોડીક વાર કર્યું, 10-12 કેલરી જેવું થયું ને પછી કીધું થાકી ગઈ. વળી પાછું થોડીક વાર પછી પાછું ચાલુ કર્યું. મેં કીધું હાલો એમ ન થાય, થોડીક વાર તો કરીએ. અને પછી આપણી એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ હતી. અને અહીંયા મસ્ત અંકિતા ભાભી થોડીક વાર રિલેક્સ કરવા બેસી ગયા. સ્મિત અહીંયા જીમ કરતા હતા થોડીક વાર. જો આ આખું જીમ હતું ત્યાંનું. અંદર સ્પા રૂમ ને બધું હતું. અત્યારે કાંઈ ચાલુ હતું નહીં, કેમ કે ઓફ સિઝન છે એટલે કાંઈ હતું નહીં. પછી આપણે ત્યાંથી જમવા આવી ગયા હતા રેસ્ટોરન્ટમાં અંદર. લોર્ડ્સમાં જ અંદર છે ત્યાં જમવાનું ને બધું. ત્યાંનું
ઇન્ટિરિયર પણ બહુ સારું એવું છે અને ફૂડ તો એક નંબર જ છે. લોર્ડ્સમાં જે જતા હોય એને તો ખબર જ હશે ત્યાંનું ફૂડ કેવું છે. તો આપણે ઓર્ડર દેવાનો હતો તો વેઇટર ભાઈ આવી ગયા હતા આપણને મેનુ દેવા અને ત્યાંનું કંઈક અત્યારે ફેમસ હતું મેંગોનું બધું હતું ડ્રાય ફ્રૂટ મેંગો ને બધું. તો આપણે મગાવી લીધું પનીર ચીલી ડ્રાય ખાધું ને પછી આપણે ડ્રેગન પોટેટો આવી ગયા અને ઓલા પાસવોભાઈને પિઝા ખાવાતો હતો એના માટે પિઝા આવી ગયા. તો મેં પણ એક સ્લાઇસ ખાઈ લીધી. કીધું લાવો ટેસ્ટ તો કરીએ આપણે પિઝા. પછી નૂડલ્સ આવી ગયા હતા. જો એકદમ નૂડલ્સ પણ બહુ સારા હતા અને લાસ્ટમાં આપણે સિઝલર મગાવી લીધું હતું બીબીક્યુ સિઝલર. તો બધાએ મસ્ત જમી ને બહાર આવી ગયા હતા. આ સાઈડ ફાઉન્ટેન ને બધું ચાલુ થઈ ગયું હતું અને એક સાઈડ બધા બેઠા હતા. જો છે ને અહીંયા એક વાંદરો છે. મસ્ત ફાઉન્ટેન ચાલુ થઈ ગયા છે જુઓ છે ને બધું લોર્ડ્સની બધી લાઇટિંગ્સ ને બધું ચાલુ થઈ ગયું હતું એટલે બધું સરસ લાગતું હતું. ને પછી આપણે ફાઇનલી ત્યાંથી નીકળી ગયા હતા. રસ્તામાં જો બધા એ વાતચીત કરતા જતા હતા અને આપણે અંદર ગામમાં પહોંચી ગયા. ત્યાં આપણને આ લોકોની રેલી મળી ગઈ. શું કહેવાય આ લોકોનું મુસલમાનનું કંઈક લોકોના કંઈક તો તહેવાર આવે છે મને કાંઈ બહુ યાદ નથી. ચાલો તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.